હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. અને દોસ્તો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 9 છે માપન. અને આ માપન ચેપ્ટરનું સ્વાધ્યાય 9.1 આપણે સરસ રીતના આ વિડીયોની અંદર આ લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ. સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. અને આ જે ટોપર બેચ 2025-26 છે તે યુટ્યુબ ફ્રી બેચ છે. યુટ્યુબમાં તમને પ્રોપર A to Z કન્ટેન્ટ બરોબર ધોરણ 8 ગણિત વિષયનું ભણાવવામાં આવે છે અને એકદમ ફ્રીમાં ભણાવવામાં આવે છે. તો ચોક્કસથી તમે આમનો ફાયદો ઉઠાવજો અને છેલ્લે સુધી તમે વિડીયો જોવાનું રાખજો. તો જોઈએ, આપણે સૌથી પહેલો દાખલો આપણી સમક્ષ છે. માપન ચેપ્ટર એવું છે દોસ્તો કે આમના તમને સૂત્ર અને થિયરી આવડતી હોવી જોઈએ. અને એના માટે જ આપણે સૌથી પહેલો લેક્ચર એટલે કે થિયરીનો લેક્ચર મૂકેલો છે. તે તમે ન જોયો હોય તે પણ તમારે જોઈ લેવાનો છે. ચાલો અત્યારે દાખલા તરફ આપણે ધ્યાન આપીએ. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. આ ટેબલ છે, એની ઉપર અહીંયા એક સરસ મજાનું પાટિયું છે અને આ સમતલ એટલે કે સીધું પાટિયું છે અને એમનો આકાર આપણને સમલંબ ચતુષ્કોણ કીધો છે. એનો આકાર છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ, સમલંબ ચતુષ્કોણમાં શું હોય કે બે બાજુ સમાંતર હોય. જો આ બે બાજુ સમાંતર છે જેને આગળ લંબાવતા ક્યાંય છેદશે નહીં, અને આ બે બાજુ છે તો સમાંતર નથી, એના આગળ લંબાવો તો છેદે, બરોબર, એ ટાઈપની બાજુ છે. એટલે એ બે બાજુ સમાંતર નથી. તો આમાં એમ કીધું છે કે તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર છે. એટલે કે આ 1 મીટર અને બીજી લંબાઈ 1.2 મીટર, એટલે કે આ લંબાઈ 1.2 મીટર હોય. અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે આ પહેલી સમાંતર બાજુ, આ બીજી સમાંતર બાજુ, એ બે બાજુ વચ્ચેનું આ અંતર અને અહીંયા 90 અંશનો ખૂણો બનાવે એવું અંતર હોય તેને કહેવાય લંબ અંતર. આ લંબ અંતરે આપી દીધું છે 0.8 મીટર હોય તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. દોસ્તો, આ ટાઈપના કોઈ પણ દાખલા કરવાના હોય, દાખલા તો હું તમને બધા જ શીખવાડી દઈશ, પણ ધ્યાન રાખવા જેવી બાબત કઈ એકમો. જ્યાં મીટર એકમ દીધો હોય ત્યાં તમારે મીટર લખવાનું, જ્યાં સેન્ટીમીટર એકમ દીધો હોય ત્યાં સેન્ટીમીટર લખવાનું. ડન છે એટલું. હવે આપણે આમાં ટૂંકમાં આ ઉપર પાટિયું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમે મને કોમેન્ટમાં કહો જોઈએ કે પાટિયાનો આકાર કેવો છે. આકાર આપણને રકમમાં જ આપી દીધો છે. કેવો છે જલ્દીથી કહો જોઈએ. તો કે સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને થિયરીના લેક્ચરમાં શીખવાડ્યું હતું. તો ચાલો ફરી પાછું કહી દઉં કે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું થાય? તો કે જો એનું સૂત્ર થશે દોસ્તો 1/2 ગુણ્યા આ જે બે સમાંતર બાજુ હોય ને એ સમાંતર બાજુઓનો સરવાળો, એટલે કે સમાંતર બાજુઓ નો સરવાળો ગુણ્યા તે બે બાજુ વચ્ચેનું આ જે લંબ અંતર છે એ લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ડન છે. તો આ એનું સૂત્ર છે. સૂત્ર તમારે એક અલગ સૂત્રનું પેજ બનાવીને એમાં તમારે લખવું હોય તો લખી શકો છો તમે આ સૂત્ર. રેડી? તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. હવે દોસ્તો આમાં આગળ આપણે કિંમતો મૂકતા જઈએ. તો જોવો જોઈએ, સૌથી પહેલા 1/2 છે તો 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે 1 મીટર વત્તા 1.2 મીટર, એટલે હું 1 વત્તા 1.2 લખું ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે 0.8 મીટર છે તે, એટલે અહીંયા લખું 0.8. ડન છે. તો હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર. ગુણાકાર સાદું રૂપ ટૂંકમાં આપવાનું છે. તો જો 1/2 એમને એમ
હવે અહીંયા 1.2 વત્તા 1 તમે કરો તો આવી રીતના થાય. જુઓ 1.2 વત્તા 1, 1 ને કહેવાય 1.0 એટલે 1 જ થાય બરોબર. 2 વત્તા 0 કરો એટલે 2, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 1 વત્તા 1 2 એટલે 2.2 એનો સરવાળો થયો ગુણ્યા 2.2 ગુણ્યા. હવે આ 8 છે ને, તો અહીંયા પાછળથી જોવાનું કે પાછળથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે. 1 આંકડા પછી પોઈન્ટ છે, તો આને 8 અને છેદમાં 1 0, 1 0 એટલે 1 પછી 1 0. આવી રીતના પણ આપણે આને લખી શકીએ છીએ. હવે જુઓ અહીંયા 2.2 છે, તો આ 2.2 માં પાછળથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે. 1 આંકડા પછી પોઈન્ટ છે ને, તો આને 22/10 આ પણ હું લખી શકું છું. હવે જે છેદ ઉડતા હોય એ છેદ આપણે ઉડાડીએ જોઈએ. તો કે જુઓ 11 2 22 થાય. છેદમાં 10 એમને રાખવાના, એની કોઈ અત્યારે છેદ ઉડાડવાનું નહીં, ગણતરી કરવાની નહીં, છેલ્લે કરશું આપણે બરોબર. હવે જુઓ 8 ગુણ્યા 11 કેટલા થાય, તો કે 88 થાય. ચાલો એ લખીએ. હવે 8 ગુણ્યા 11 88 થાય અને એના છેદમાં 10 ગુણ્યા 10 કેટલા થશે, 100 થશે. હવે અહીંયા 1 ની પાછળ કેટલા મીંડા છે, 2 મીંડા છે. તો પોઈન્ટ અહીંયાથી આપણે આગળ 2 સ્ટેપ ખસેડવાનું, એટલે કે 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, એટલે પોઈન્ટ થઈ જશે 0.88. અને પાછળ જ્યારે ક્ષેત્રફળ શોધતા હોય ત્યારે જે એકમ હોય એ એકમ લખવાનો. અહીંયા મીટર એકમ છે તો મીટર લખશું, અને ક્ષેત્રફળમાં હર હંમેશ જે કોઈ એકમ હોય એનો વર્ગ આ રીતે લખવાનો. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર વર્ગ, મીટર હોય તો મીટર વર્ગ, કિલોમીટર હોય તો કિલોમીટર વર્ગ. એવી રીતના પાછળ વર્ગ લખવાનો હોય છે એકમમાં. ક્યારે, તો કે ક્ષેત્રફળમાં બરોબર. ઘનફળ કીધું હોય ગમે ત્યારે તો ઘન લખવાનો હોય છે, કે મીટર ઘન, સેન્ટીમીટર ઘન, કિલોમીટર ઘન, આ રીતે લખવાનો હોય છે. તો દોસ્તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ જાય. નીચે આપણે સૂચના લખવી જોઈએ કે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ, તો કે તેથી ટેબલ ના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર વર્ગ છે. તો આ થઈ ગયો દોસ્તો આપણો દાખલો પૂરો. આવી જ રીતના આપણે બધા દાખલા કરવાના છે. સૂત્ર પણ વ્યવસ્થિત સમજાવીશ. આમની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તેની અંદર અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં બરોબર તમને બધી જ પીડીએફ ફાઇલ મળી જશે, તથા આ બધા વિડીયો લાઇન્સર પણ ત્યાં મળી જશે. ત્યારબાદ તમારે જો કોર્સ ખરીદવો હશે તો 0 to Hero નામનો કોર્સ છે આપણો, સરસ મજાનું આખું 8મું ધોરણ તેની અંદર ભણાવવામાં આવે છે. તો ચોક્કસથી કોર્સ પરચેસ કરી શકો છો. 799 રૂપિયા ફી હોય છે બરોબર. કેટલા ટાઈમની ફી હોય છે, તો તમે વાર્ષિક પરીક્ષા સુધીની ફી હોય છે. એકવાર ફી ભરો અને તમારી વાર્ષિક પરીક્ષા સુધી ભણો બરોબર, તો ત્યાં સુધીની ફી હોય છે. તો ચોક્કસથી આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે કોર્સ પરચેસ કરી શકો છો. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ દાખલા નંબર 2. સમજીએ રકમ. સૌથી પહેલા એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર વર્ગ છે. જો એક સમલંબ ચતુષ્કોણ કીધો છે, એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. તો સૌથી પહેલા હું જોઉં આ સમલંબ ચતુષ્કોણ અહીંયા દોરી દઉં છું કે બે બાજુ સમાંતર હોય અને બે બાજુ છે એ સમાંતર હોય નહીં. તો આમાં આ બાજુ ને આ બાજુ બે સમાંતર છે અને આ બાજુ ને આ બાજુ બે સમાંતર નથી. એ આખાનું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે કે 34 સેન્ટીમીટર વર્ગ એનું ક્ષેત્રફળ છે. તેની ઊંચાઈ આપી દીધી છે 4 સેન્ટીમીટર. ઊંચાઈનો મિનિંગ એ થાય કે બે સમાંતર બાજુ વચ્ચેનું જે આ લંબ અંતર છે જેને આપણે ઊંચાઈ કહીએ છીએ એ પણ આપણને 4 સેન્ટીમીટર અહીંયા આપી દીધેલી છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુ 10 સેન્ટીમીટર છે. આ બે સમાંતર બાજુ છે એમાંથી કોઈ પણ એક બાજુ 10 સેન્ટીમીટર કહી દીધી છે આપણને કે ભાઈ આ 10 સેન્ટીમીટર બાજુ છે. ડન છે. ઓકે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. એટલે કે આ જે બીજી સમાંતર બાજુ છે એની લંબાઈ શોધવાની છે. એનું કોઈ આપણને માપ આપેલું નથી, તો શું કરશું, તો એને હું x નામ આપી દઉં. શું કહી દઉં, તો કે એને હું x કહી દઉં કે ભાઈ ઈ x સેન્ટીમીટર એનું માપ છે. તો આ રીતે હું કહી દઉં છું. ચાલો હવે આપણે ગણતરી કરીએ. આખાનું ક્ષેત્રફળ પણ આપણને આપી દીધેલું છે.
તો આપણે સૌથી પહેલા લખીએ કે ધારો કે સૌથી પહેલા જે ખૂટતું હોય એને ધારવાનું, એટલે કે આને આપણે એક્સ ધાર્યું છે, બરોબર, એટલે એ વસ્તુ આપણે લખી લઈ કે ધારો કે આપેલા સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુ ની લંબાઈ x સેન્ટીમીટર છે. કેટલી છે? તો કે x સેમી છે. હવે આપણને ખબર છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? હમણાં જ આપણે આગળના દાખલામાં જોયું, આ રહ્યું, આ છે આપણું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો એ જ વસ્તુ આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો, 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ આપણે કહી દઈએ કે બે બાજુ વચ્ચેનું આ લંબ અંતર હતું એને આપણે અહીંયા ઊંચાઈ કીધું છે, ઊંચાઈ 4 સેન્ટીમીટર, એટલે એને મેં ઊંચાઈ કહી દીધું છે, કોઈ પ્રોબ્લેમ નથી ઊંચાઈ કહીએ તોય, બરોબર. હવે આની કિંમતો આપણે મૂકી દઈએ કે જોવો જોઈએ આ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 34 કીધું છે, તો એ છે 34 ઇઝ ઇક્વલ ટુ 1/2 એમને ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે 10 વધતા 7 થાય, એટલે કાઉન્સમાં લખવાનું 10 વધતા x, 10 વધતા 7 નહીં, સોરી 10 વધતા આ x થાય, અને ઊંચાઈ હાઈટ એટલે કે આ લંબ અંતર આપણને 4 સેન્ટીમીટર આપેલું છે, એટલે ગુણ્યા 4. તો આ રીતનો આપણો સરવાળો થાય. અહીંયા કોઈ તકલીફ કોઈ નટલામાં? ચાલો વધીએ આગળ. તો જોઈએ આગળ હવે શું કરીશું? તો કે સૌથી પહેલા આપણે આ 1/2 છે, બરોબર, આ 2 ને હું સામે જવા દઉં, એટલે જો આવું થશે કે 34 ગુણ્યા 2 બરાબર આ 1 10 ને ગુણે એટલે 10 ને 1 x ને ગુણે એટલે x. પણ એક કામ કરીએ, 4 ને અંદર ગુણાવી દઈએ એટલે 4 10 40 વધતા x ગુણ્યા 4 થઈ જશે 4x. આ રીતની વસ્તુ થાય. હવે 32 ગુણ્યા 2 કરીએ, સોરી 34 ગુણ્યા 2 કરીએ તો 34 ગુણ્યા 2 એટલે 4 2 8 અને 3 2 6 એટલે 68 થાય. કેટલા થાય? તો કે 68. એટલે હું અહીંયા કરી દઉં છું 68 ઇઝ ઇક્વલ ટુ 40 વત્તા 4x. હવે તમે આમાં આમે કરી શકો છો, 68 નો કરવા હોય તો આમાં તમે આ રીતે કરી શકો છો કે આ 2 છે, આ 2 એને આપણે સામે લીધો, એના કરતા સામે નહીં ત્યાં જ રાખીએ, જો એ સહેલું પડશે, આપણું એક સ્ટેપ ઓછું થશે. અને આખે આખાના છેદમાં એટલે કે બંનેના હું છેદમાં જવા દઉં. ક્યાં જવા દઉં? બંનેના છેદમાં. કેવી રીતે બંનેના છેદમાં? તો કે જો આના છેદમાં એ 2 આવી જાય, આખાના છેદમાં 2, એમ આવી રીતના. આખાના છેદમાં 2 હોય તો આને હું અલગ અલગના છેદમાં 2 લખી શકું કે નહીં? તો કે હા સર તમે લખી શકો. હવે જોવો જોઈએ 40 2 શું થશે? તો કે અહીંયા 20 2 40 થશે, 40 2 નહીં, સોરી 20 2 40 અને 2 2 4 થશે. તો જો આપણી આ રકમ કેટલી નાની થઈ ગઈ, 20 અને 2 આ ટાઈપની રકમ થઈ ગઈ આપણી. તો જોવો જોઈએ આગળ લખીએ હવે, તો કે 34 બરાબર 20 વધતા 2x. હવે આ 20 ને હું સામે જવા દઉં અને આ 2x ને આગળ કરતા બનાવું, એટલે કે 2x પહેલા લખું, 2x બરાબર 34 અને આ 20 ને હું અહીંયાથી સામે જવા દઉં એટલે પ્લસ છે તો -20 થાય. 34 માંથી 20 બાદ કરો એટલે 14 વધે. હવે દોસ્તો શું કરવાનું? તો કે આ 2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે, એટલે કે 14/2 થાય. ક્યાં થાય? 14/2. હવે હજી આગળ આમાં જોઈએ તો 2 7 14 થાય, 2 7 14.
તો આમાં એક્સની કિંમત કેટલી આવી? તેથી એક્સ બરાબર આપણને મળ્યો 7. એકમ અહીંયા સેન્ટીમીટર છે એટલે ઈ આપણે લખવાનો સેમી. અને નીચે તમે છેલ્લે લાઈન લખી શકો છો કે આમ બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે. ચાલો પણ આપણે પણ લાઈન લખી દઈએ કે આમ તેથી બીજી સમાંતર બાજુ ની લંબાઈ 7 સેમી છે. તો આ લાઈન તમારે લખી દેવાની છે. તો દોસ્તો અહીંયા આપણો આ દાખલો થઈ ગયો સરસ મજાનો આખો પૂરો. આ રીતે તમે દાખલો ગણો એટલે તમને પૂરેપૂરા આ દાખલાના માર્ક મળે. ડન છે. ચાલો જોઈએ નેક્સ્ટ આપણે દાખલા નંબર 3. શું છે રકમ? તો કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ. અહીંયા સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે. એમાં વાડની લંબાઈ એટલે કે ફરતી કોર અહીંયા જે વાડ કરેલી હોય તારની એની લંબાઈ એટલે કે આની પરિમિતિ તમે કહી શકો. બોર્ડરની લંબાઈ 120 મીટર આપણને કહી દીધી છે. એમાં BC બરાબર 48 છે. જે આપણને માપ આપ્યા છે એ માપ આપણે લખતા જવાના છે. બરોબર. આ B થી C આપણી પાસે 48 છે. બરોબર. 48 મીટર કીધું છે એટલે બધા જ મીટરમાં એટલે 48 એમ છે. એમના પછી CD 17 મીટર છે. તો આ CD નું માપ આપણી પાસે છે 17 મીટર. પછી AD છે 40 મીટર. આ A થી D નું માપ આપણને આપેલું છે 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો એમ કીધું છે કે આખા ખેતરનું ક્ષેત્રફળ શોધો. અને AB એ સમાંતર બાજુ AD એમ કીધું છે કે આ AB છે એ સમાંતર બાજુ AD અને BC પરનો લંબ છે. તો આમાં તમે એક વસ્તુ નોટિસ કરો તો આપણે આવી રીતના આની પહેલા જોયા હતા સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં આવી રીતનો એક લંબ દોરતા. તો આમાંની એક બાજુ જ છે લંબ છે કે બે બાજુ સમાંતર છે અને આ બે બાજુ સમાંતર નથી એટલે આગળ જતા ક્યાંક છેદશે એ સમાંતર નથી. તો આ જ એનું લંબ અંતર થાય. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળનું સૂત્ર ભણ્યા હતા. શું હતું? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે આ લંબ અંતર. તો આમાં લંબ અંતરનું માપ આપણે એ સૂત્રની અંદર અત્યારે અવેલેબલ નથી. આ બે બાજુઓનો સરવાળો છે. તમે અહીંયા જુઓ આ બે બાજુનું માપ આપેલું છે તેનો સરવાળો કરી શકો પણ આ લંબ અંતર નથી. તો એ લંબ અંતર શોધવા માટે શું કરવાનું એ જ આ દાખલાનો કી પોઈન્ટ છે. આપણને એમ કીધું છે કે આખી બોર્ડરનું માપ એટલે કે આજુબાજુની વાડનું માપ 120 મીટર છે. તો આ બધાનું 120 મીટર છે. એમાંથી આ 40 17 ને 48 બાદ કરી દો એટલે આ બાજુનું માપ આપણને મળી જાય. તો ચાલો સૌથી પહેલા એ જે આજુબાજુનું માપ છે તેને કહેવાય ખેતરની પરિમિતિ કહેવાય. તો હું ખેતરની પરિમિતિ જોઉં તો ખેતર ની પરિમિતિ કોને કહેવાય? તો કે વાડની લંબાઈ છે. બરોબર. એને કહેવાય ખેતરની પરિમિતિ. ખેતરની પરિમિતિ એટલે જો એનો મિનિંગ એવો થાય દોસ્તો કે AB વત્તા BC વત્તા CD વત્તા AD એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા AD બરાબર. વાડની લંબાઈ ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 120 મીટર છે. એટલે 120 છે 120 છે. આમાં કેના માપ આપેલા છે? AB નું માપ આપણને આપેલું નથી એટલે હું ત્યાં AB એમને રાખું છું. B થી C સુધીનું માપ આપણને આપેલું છે 48 એટલે 48. CD નું માપ આપેલું છે 17. AD નું માપ આપણને આપેલું છે 40 બરાબર 120. 40 વત્તા 48 થાય 88. 88 વત્તા 17 કરીએ તો 8 9 10 11 12 13 14 15 કેટલા થશે? 15. 15 નો 5 વધી પડી 1 8 ને 1 9 ને 1 10 એટલે આટલાનો સરવાળો કરો તો 105 થાય દોસ્તો. એટલે કે AB વત્તા 105
બરાબર 120. હવે 105 અહીંયા પ્લસ છે, બરાબરની સામે જાય તો માઇનસ થાય, એટલે એ બી બરાબર 120 માઇનસ 105. 120 માંથી 105 બાદ કરીએ તો કેટલા થાય? તો જો 120 માંથી હું પેલા 100 બાદ કરી દઉં એટલે ખાલી 20 વધે, 20 માંથી 5 બાદ કરું એટલે 15 વધે. આ રીતે તમે ડાયરેક્ટ કરી શકો છો. એટલે એ બી બરાબર 15. તો 15 કેવા 15? તો કે 15 મીટર, બરોબર, અથવા તો 15 મીટર આવી રીતે પણ તમે લખી શકો. તો એ બી નું માપ આપણને સરસ મજાનું મળી ગયું 15 મીટર. એ બી એટલે આ બાજુ લંબ અંતર છે એ છે 15 મીટર. ડન. આટલું થઈ જાય પછી આપણે શોધવાનો રહીએ દોસ્તો ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું હતું આપણું? જોવો જોઈએ રકમ. તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર એટલે કે ઊંચાઈ. તો આ આપણું ક્ષેત્રફળનું સૂત્ર હતું. હું એ જ ક્ષેત્રફળનું સૂત્ર છે અહીંયાથી આખું કોપી કરી લઉં છું. શું કરી લઉં છું? કોપી કરી લઉં છું. ડન છે. એટલે ફરી પાછું આપણે લખવું નહીં. ચાલો, આ આવી ગયું આપણું સરસ મજાનું ક્ષેત્રફળનું સૂત્ર. ડન છે. હવે આગળ આપણે આમાં ગણતરી કરીએ તો ક્ષેત્રફળ શોધવાનું છે એટલે 1/2 એમને ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો એટલે 40 + 48 એટલે કે 40 + 48 ગુણ્યા લંબ અંતર h, ઊંચાઈ છે આપણી પાસે 15 મીટર જે હમણાં આપણે શોધેલી છે તે, એટલે ગુણ્યા 15. હવે આનું હું સાદું રૂપ આપું તો 1/2 એમને 40 + 48 કરો એટલે થાય 88. 88 ગુણ્યા 15. હવે આમાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી શકાય. 44 × 2 = 88 થાય, બરોબર. હવે 44 ગુણ્યા 15 દોસ્તો આપણે કરવાના થાય. 44 ગુણ્યા 15 આપણે રફમાં કરી દઈએ કે 44 ગુણ્યા 15. સૌથી પહેલા બે આંકડા છે એટલે 0, 1 4 4, 1 4 4 વત્તા 5 ચોક 20 નો 0 વધી પડી 2, 5 4 20 ને 2 22. કેટલા થાય? 0, 4 ને 2 8, 4 ને 2 8 એટલે કે 880 થાય, બરોબર. 880 જવાબ આવે. ફરી પાછું કરી લઈએ, કંઈક ભૂલ છે? 880 નહીં આવે, કંઈક ભૂલ છે થોડીક. ચાલો વ્યવસ્થિત જ રફની જેમ કરી લઈએ કે 44 ગુણ્યા 15, 0, 4 1 4, 4 1 4, 5 ચોક 20 નો 0 વધી પડી 2, 5 4 20 ને 2 22, 0, 4 + 2 6, 4 + 2 6 થાય. આપણે ભૂલથી 8 8 4 2 8 કરી દીધા હતા પણ થાય કેટલા? 6 થાય, બરોબર. તો હવે નાની નાની ભૂલોમાં ધ્યાન રાખવાનું ન થાય એવું. 660 થાય. હવે આ ક્ષેત્રફળ આપણે શોધ્યું તો ક્ષેત્રફળનો એકમ શું? તો કે આમાં એકમ છે મીટર, બધી જ જગ્યાએ મીટર છે એટલે આપણે લખવાનો મીટર વર્ગ. ક્ષેત્રફળમાં જે એકમ હોય એનો આપણે લખવાનો વર્ગ. આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. હવે આપણી જે રકમમાં છેલ્લી લાઈન હતી, છેલ્લી લાઈન નહીં, સોરી, શું શોધવાનું કીધું હતું કે આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો એ લાઈન ઉપરથી નીચે આપણે લખવાનું કે તેથી ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર વર્ગ છે. આ થઈ ગયું આપણું ખેતરનું ક્ષેત્રફળ. અહીંયા જે આ વસ્તુ છે તે આ વસ્તુ આપણું રફકામ છે, એ પણ હું અહીંયા PDF ફાઇલમાં એમનેમ જ રાખું છું જેથી કરીને તમને ગણતરી કરવામાં પણ મજા આવે, બરાબર. પ્રોપર નોટ તમને મળવી જોઈએ. તો દોસ્તો અહીંયા આપણો આ ત્રીજો દાખલો પણ પૂરો થાય છે. હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 4. રકમ જોઈ લઈએ કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. એટલે કે આ ચોરસ ખેતર છે આ ટાઈપનું. એમાં વિકર્ણ એટલે કે આ વચ્ચે જે લીટો દોરેલો છે એને કહેવાય વિકર્ણ. વિકર્ણની લંબાઈ આપણને 24 મીટર અહીંયા આપી દીધી છે. બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પણ દોરેલા લંબ, જો એક આ શિરોબિંદુમાંથી લંબ દોરવામાં આવે એટલે કઈ 90° ખૂણો થાય
બરોબર, અને અહીંયા શિરોબિંદુમાંથી આ એક લંબ દોરવામાં આવેલો છે, એમાં એકની 8 મીટર ને બીજાની 13 મીટર લંબાઈ છે. આને મેં 8 કહી દીધી ને આને મેં 13 કહી દીધી. તો આખે આખા ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જો આ ટાઈપનો દાખલો હોય તો દોસ્તો આમાં તમે એક નોટિસ કરો તો અહીંયા બે ત્રિકોણ બને. આ પહેલો ત્રિકોણ, હા કે ના? એના સિવાય અહીંયા નીચે આ એક બીજો ત્રિકોણ બને, હા કે ના? તો ઈ બંને ત્રિકોણના ક્ષેત્રફળ હું શોધી અને ઈ બેનો હું જો સરવાળો કરી દઉં તો આપણને આખે આખા આ ખેતરનું ક્ષેત્રફળ મળી જાય કે નહીં? તો કે હા સર મળી જાય. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરવો જોઈએ. ત્રિકોણ છે, જો આમાં જ પહેલા તમે ત્રિકોણમાં ધ્યાન આપો, આ પહેલું ત્રિકોણ, આના ક્ષેત્રફળનું સૂત્ર શોધવું હોય તો આને પાયો કહેવાય, આ નીચેની બાજુને પાયો કહેવાય, અને આ પાયા પરનો લંબ કહેવાય. તેનું સૂત્ર હતું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. વેધ એટલે કે આ જે પાયા પરનો આ જે લંબ છે એને કહેવાય વેધ. તો આ એનું સૂત્ર હતું. નીચેના ત્રિકોણની વાત કરીએ, ઊંધું ત્રિકોણ છે તો આને પાયો કહેવાય અને આને વેધ કહેવાય. બરોબર, તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એવી રીતના અહીં સૂત્ર મૂકીને આનું ક્ષેત્રફળ શોધી લઉં, આનું ક્ષેત્રફળ શોધી લઉં અને એ બે ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ તો આખે આખા આપણને ખેતરનું ક્ષેત્રફળ મળી જાય. તો જુઓ, સ્માર્ટ વર્ક કરીને આખો દાખલો કરીએ અને આ જ રીતે આખો દાખલો થાય હો. તો જુઓ, ચતુષ્કોણ આકૃતિમાં આપેલું જે ચતુષ્કોણ છે, ચતુષ્કોણનું નામ આપણે આપી દઈએ. ચાલો અહીંયા એ કહી દઉં છું. બરોબર, નામ આપવા ખાસ જરૂરી છે. અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. હવે અહીંયા જે આ શિરોબી અહીંયા જ્યાં છે દુનિયા એમ નામ આપી દઉં અને અહીંયા હું નામ આપી દઉં છું એન નામ. તો આ રીતના અમે નામ આપ્યા. ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર, જુઓ બે ત્રિકોણ થયા. પહેલો ત્રિકોણ એ બી ડી, ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ, બીજો ત્રિકોણ થયો આ બીડીસી વધતા ત્રિકોણ બીડીસી નું ક્ષેત્રફળ. ડન છે. ચાલો નેક્સ્ટ આગળ જોવો જોઈએ. ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે આ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો એને મારે વ્યવસ્થિત લખવું હોય તો હું આવી રીતના લખી શકું કે 1/2 ગુણ્યા પાયો એટલે આ થયો બીડી, બરોબર, એટલે ગુણ્યા બીડી ગુણ્યા વેધ એટલે કે આ વેધ થઈ ગયો એ એમ. આ કેનું? ઉપરના ત્રિકોણનું. વચ્ચે સરવાળો છે એટલે વધતા. હવે આ નીચેના ત્રિકોણનું લખીએ. પાયો એટલે બીડી અને વેધ થઈ ગયો સીએન. 1/2 ગુણ્યા બીડી ગુણ્યા સીએન. 1/2 ગુણ્યા બીડી. બીડી ની માપ આપણી પાસે છે 24 મીટર, એટલે ગુણ્યા 24 ગુણ્યા કાંઈક આપણી ભૂલ છે અહીંયા. જો અહીંયા એમ આવે. શું આવે? એમ આવે. ઓકે, ગુણ્યા આ એમ નું માપ છે આપણી પાસે 13 વધતા 1/2 ગુણ્યા બીડી નું માપ આપણી પાસે છે 24 અને સીએન નું માપ છે 8, એટલે કે 24 ગુણ્યા 8. તો આ રીતના આપણે સરવાળા કરવાના. હવે જો જે કાંઈ ઉડતું હોય એને આપણે સૌથી પહેલા ઉડાડી દઈએ. 12 2 24 અને અહીંયા 12 2 24. રેડી છે? અહીંયા ખાલી વધે 12 ગુણ્યા 13. તો ચાલો હું લખી દઉં 12 ગુણ્યા 13 વધતા અહીંયા વધે 12 ગુણ્યા 8. 12 8 તો આપણને આવડી જાય, પણ 12 13 જાતે આવડે નહીં. તો આપણે રફ કામમાં અહીંયા કરી લઈએ. 12 ગુણ્યા 13 કેટલા થાય? તો સૌથી પહેલા 0, 1 2 2, 1 1 1 વધતા 3 2 6 અને 3 1 3, 6 5 1, એટલે 156 આવ્યા. કેટલા આવ્યા? 156, 156. તો બરાબર 156 વધતા 12 8 કેટલા થાય? 96 થાય. બરોબર, આવડવા જોઈએ 12 8 96.
156 ને વ્યવસ્થિત થોડાક લખી દઈએ તો 156. હવે 156 વત્તા 96 આપણે કરીએ. ચાલો 156 તો અહીંયા લખેલું જ છે, વત્તા હું 96 કરી દઉં અહીંયા 96. તો 6 2 12 નો બગડો, વધી પડી 1 9 ને આ 1 10 ને 5 15 નો 5 વધી પડી 1 ને 1 2 એટલે 252 આવે. એટલે ઇઝ ઇક્વલ ટુ 252. એકમ શું છે તો કે અહીંયા મીટર છે એટલે મીટર, અને ક્ષેત્રફળ શોધવાનું છે એટલે મીટર વર્ગ. તો આ દોસ્તો જે આવ્યું આ છે આપણો આ દાખલાનો જવાબ. પણ આમાં લાઈન લખવી બધા જ દાખલામાં જરૂરી છે. દાખલામાં જરૂરી કોઈ પહેલી વસ્તુ હોય તો આકૃતિ, બીજી વસ્તુ હોય તો એકમ, અને ત્રીજી વસ્તુ હોય તો છેલ્લે જે શોધવાનું કીધું હોય લાઈન એ લખ્યું છે ખેતરનું ક્ષેત્રફળ શોધો, તેના ઉપરથી જ આપણે લખવાનું કે તેથી ખેતરનું ક્ષેત્રફળ 252 મીટર વર્ગ છે. અહીંયા હું ક્ષેત્રફળને ટૂંકમાં ક્ષે લખું છું, પણ તમારે ક્ષેત્રફળ આખું લખવાનું. બરાબર, ચતુષ્કોણને હું ખાલી ચતુ લખું છું, પરંતુ તમારે આખું લખવાનું. હું ટૂંકું શું કામ લખું છું કે જો મેં આખું લખ્યું હોય તો આમાં સમાય જ નહીં, આ સ્લાઇડની અંદર આખું સમાય નહીં. બરાબર, મારી પાસે જગ્યા ટૂંકી છે એટલે હું ટૂંકું લખું છું. બરાબર, પણ તમારે આખું લખવાનું જો તમારે પૂરા માર્ક જોતા હોય તો. બાકી ચાલ ડન છે. વધીએ નેક્સ્ટ. ચાલો જોઈએ આગળ. જો સમજાતું હોય તો દોસ્તો ફરી પાછું એકવાર હું કહું છું કે ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો. ચાલો ક્વેશ્ચન નંબર 5. એક સમબાજુ ચતુષ્કોણના વિકિરણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એવું કહે છે કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ એનો એક વિકર્ણ, આ એનો બીજો વિકર્ણ. એક વિકર્ણનું માપ આપણને 7.5 સેન્ટીમીટર આપ્યું છે, બીજા વિકર્ણનું માપ આપણને 12 સેન્ટીમીટર આપ્યું છે. તો વિકિરણ ઉપરથી જો આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો એનું સૂત્ર એવું થાય, ચાલો દોસ્તો, કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો જે ગુણાકાર હોય તે ગુણ્યા 2, એટલે કે બંને વિકર્ણો નો ગુણાકાર આ એનું સૂત્ર થાય. હવે જોવો જોઈએ, 1/2 એમને રાખવું. એક વિકર્ણ છે 7.5, બીજો છે 12. તો 7.5 ને હું 75/10 લખું તો ચાલે કે નહીં? શું કામ? તો કે પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 1 પછી 1 0 મૂકી દેવાનો. પોઈન્ટ કાઢવા માટે આપણે આ તરકીબ એટલે કે આનો યુઝ કરેલો છે. ગુણ્યા બીજું વિકર્ણ છે 12 એટલે એમાં કોઈ પોઈન્ટ છે નહીં એટલે કોઈ આપણે ટેન્શન નથી. 12. હવે જ્યાં આપણા છેદ ઉડતા હોય ત્યાં આપણે છેદ ઉડાડો. 2 6 12 10 બને. બરોબર, તો એમનેમ જ રાખવાનો. હજી અહીંયા 5 અને અહીંયા 5 2 10 એવી રીતના છેદ ઉડે, પણ આપણે નહીં ઉડાડીએ તો ચાલે. કારણ કે જુઓ આમાં 5 2 10 કરશું તો 2 અહીંયા ઉડી જશે અને 5 આની સાથે ઉડે. બરોબર, પણ આપણે છેલ્લે પોઈન્ટને આમ આગળ એક સ્ટેપ લઈ લઈએ તો ચાલે. શું કરવું છે બોલો, તમે કયો એમ કરીએ. ઉડાડવા? ચાલો ઉડાડે. ચાલો 5 2 10, ચાલો 2 3 6. ઓકે, હવે 5 7 કેટલા થાય? 35 થાય. તો 75/5 આપણે કરી લઈએ. 75/5 તો 5 એકા 5 ને 2 વધ્યા, ઉપરથી ઉતાર 5 5 25 25 50 75 થાય. 25 5 75 થાય. બરોબર, 25 નહીં, સોરી 15 5 75 થાય. દોસ્તો કેમ આવું થાય છે યાર? 15 5 75. હવે કરો ગુણાકાર. 15 તેરી 45 એટલે 45. એકમ શું છે? અહીંયા સેન્ટીમીટર છે એટલે એનો આપણે વર્ગ લખવાનો એટલે સેમી વર્ગ. આ રીતે આપણે એકમ લખવાનો છે, સેમી વર્ગ. રેડી? ડન. હવે ડન. અને જે જવાબ આવ્યો છે એ જવાબમાં આપણે બનાવી દઈએ બોક્સ.
ચાલો, તો આ 45 સેન્ટીમીટર વર્ગ જવાબ આવ્યો. બસ આટલો જ નાનો જવાબ છે, આટલું જ નાનું છે. હવે નીચે આપણે આપણી લાઈન લખી લઈએ કે તો ક્ષેત્રફળ શોધો. બરોબર, કોનું હતું? તો કે સમબાજુ ચતુષ્કોણનું હતું. તો આપણે લાઈન લખીએ કે સમબાજુ ચતુનું ક્ષેત્રફળ 45 સેન્ટીમીટર વર્ગ છે. તો દોસ્તો આ થઈ ગયો આપણો આ નાનો નાજુકડો ટૂંકો ને ટચ દાખલો. આવી ગયો આપણો જવાબ. ચાલો જોઈએ નેક્સ્ટ સમ, એટલે કે દાખલા નંબર 6. સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ દોસ્તો. તો શું છે? એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર અને વેધ છે તેનો 4.8 સેન્ટીમીટર છે. જો સમબાજુ ચતુષ્કોણ પહેલા હું દોરી લઉં. આ દાખલામાં તમને ખબર પડશે કે આકૃતિ કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જો સૌથી પહેલા હું સમબાજુ ચતુષ્કોણ દોરી લઉં છું. તો આ એક સરસ મજાનો મેં સમબાજુ ચતુષ્કોણ દોરી લીધો. ચાલો, એમાં એમ કીધું છે કે ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટરની છે. તો બધી જ બાજુ 5 સેન્ટીમીટરની કીધી છે. આ 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર, આ બાજુ પણ 5 સેન્ટીમીટરની છે અને આ બાજુ પણ 5 સેન્ટીમીટરની છે. વેધ આપણને 4.8 સેન્ટીમીટર કીધો છે, એટલે અહીંયા હું એક વેધ દોરી દઉં છું. આ વેધ આપણને કહી દીધો છે 4.8 સેમી, બરોબર, સેન્ટીમીટરનો વેધ કીધો છે. તો ત્રિકોણનું તો તેનું ક્ષેત્રફળ શોધો, એટલે કે આખે આખાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય, માની લ્યો કે અહીંયા એક વિકર્ણ દોરેલો છે, બરોબર. આ ચાલો પછીની વસ્તુ છે, પહેલા આટલું કરી લઈ કે તો તેમનું ક્ષેત્રફળ શોધો. તો આનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો હું કેવી રીતે શોધી શકું? કયો જોઈ તમે મને? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમાંતર બાજુ, જો લખીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર. અહીંયા તમે દોસ્તો એક વસ્તુ જોવો, તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એ સમબાજુ પણ છે, બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમબાજુ પણ છે. તો આપણે લખશું આપણે કે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુ એ સમાંતર બાજુ પણ છે. આ આકૃતિમાં એવું છે, એમ સમાંતર બાજુ પણ છે. કારણ કે બધી બાજુના માપ આમાં સરખા આપ્યા છે, 5-5 સેન્ટીમીટરના આપ્યા છે, એટલા માટે એવું અહીંયા છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બાકી શું થાય કે એક આવી રીતના કરો તો બે ત્રિકોણ બને, આ ત્રિકોણ ને આ ત્રિકોણ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, બેનો સરવાળો કરી દેવાનો. આમાં તમે બે ત્રિકોણ બનાવો એટલે એ બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણો સરખા જ થાય, એનું ક્ષેત્રફળ સરખું જ થાય. એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પણ બે ના હોય એટલે આગળ બે ગુણી દો, આ બે વયા જાય એટલે ખાલી પાયો ગુણ્યા વેધ વધે. શું કહેવા માંગુ છું? ફરી પાછું કહું કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આ એક ત્રિકોણનું ટોટલ એક સરખા બે ત્રિકોણ થાય એટલે ગુણ્યા હું 2 કરી દઉં. આ બે ઉડી જાય એટલે ખાલી પાયો ગુણ્યા વેધ વધે. તો આનું ક્ષેત્રફળ એ થશે કે પાયો ગુણ્યા વેધ. આ એનું સૂત્ર થશે. પાયો ગુણ્યા વેધ જોવો જોઈએ તો પાયો કેટલો છે? અહીંયા પાયો છે 5, વેધ છે 4.8, એટલે 5 ગુણ્યા 4.8 ના હું પોઈન્ટ કાઢી અને છેદમાં 10 મૂકી દઉં, કારણ કે છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ હતું એટલા માટે. ડન છે. હવે જો 10 નો અહીંયા છેદ ઉડે છે તો આપણે ઉડાડી દઈએ. 5 2 10 થાય. આ 5 5 ઉડી ગયા. 48 ના અડધા કરો તો 24 2 48 થાય. તો આનો જવાબ આપણો થઈ જશે 24. તો 24 અને ક્ષેત્રફળ છે એટલે કે સેન્ટીમીટર વર્ગ. એટલે કે કહેવાનો મીનિંગ એ કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર વર્ગ છે. હવે આપણે આગળની રકમ આમાં વાંચીએ તો જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર આપેલી હોય
માની લ્યો કે આની અંદર આપણને એક અહીંયા આ વિકર્ણ આપેલો છે અને આ વિકર્ણની લંબાઈ આપણી પાસે 8 સેન્ટીમીટર આપી દીધી છે. તો એમ કહે છે કે બીજા વિકર્ણની લંબાઈ શોધો, એટલે કે અહીંયા બીજો વિકર્ણ હોય એની લંબાઈ શોધવાની છે. તો આપણે વિકર્ણ વાળું પણ હમણાં જ એક સૂત્ર ભણ્યા હતા કે જ્યારે સમબાજુ ચતુષ્કોણ હોય, કેવું ચતુષ્કોણ? તો કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ 1, વિકર્ણ પહેલો ગુણ્યા વિકર્ણ બીજો, એટલે કે બે વિકર્ણનો ગુણાકાર. એટલે અહીંયા મેં 1 અને 2 કહી દીધા છે જેથી કરીને તમને સહેલું પડે. બરાબર 1/2 એમને એક વિકર્ણ આપણને 8 સેન્ટીમીટરનો અહીંયા આપી દીધો છે. બીજાની લંબાઈ શોધવાની છે, એ આપણને ખબર નથી, એટલે વિકર્ણ 2 એમને લખવું. અને ક્ષેત્રફળ આપણી પાસે છે 24 સેન્ટીમીટર વર્ગ, એટલે અહીંયા આગળ આવી જશે 24. છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડી દેવાના છે આપણે. 2 4 8 થાય. હવે આ 4 છે તે બરાબરની સામે જાય ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે, એટલે કે વિકર્ણ 2 થશે એવું કે વિકર્ણ 2 બરાબર આના બરાબર 4 સામે જાય તો ભાગાકારમાં, એટલે 24/4, 6 4 24 થાય, એટલે વિકર્ણ 2 બરાબર 6 સેમી. બરાબર, આ એનો જવાબ આવે. આમાં બીજા વિકર્ણની લંબાઈ આપણને મળી 6 સેમી. આમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 24 સેન્ટીમીટર વર્ગ છે, 24 સેમી વર્ગ. અને બીજા વિકર્ણની લંબાઈ કેટલી મળી? 6 સેન્ટીમીટર છે, 6 સેમી છે. આમાં છોકરાઓ ભૂલ ક્યાં કરે ખબર? મોસ્ટ ઓફ જગ્યાએ અહીંયા ભૂલ કરે કે કાં તો અહીંયા ખાલી સેન્ટીમીટર લખે, સેન્ટીમીટર વર્ગ ન લખે, અને કાં તો અહીંયા સેન્ટીમીટર વર્ગ લખ્યું હોય તો અહીંયા સેન્ટીમીટર વર્ગ લખે. વર્ગ હંમેશા ક્ષેત્રફળમાં હોય, વિકર્ણની લંબાઈ કે બાજુની લંબાઈમાં વર્ગ હોતો નથી. એટલે આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ચાલો હવે દોસ્તો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો, આના પછીનો દાખલો. મારી દ્રષ્ટિએ આ દાખલો એટલે કે 7મા નંબરનો દાખલો સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે. બરાબર, ટીકમાર્ક કરવું હોય તો કરી લેજો. શું છે? કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. એટલે કે કોઈ મકાન હોય એની જે જમીન ઉપર આ ટાઈપના ચતુષ્કોણ વાળી જે લાદીઓ આવે છે, બરોબર, તે લાદીઓ એટલે કે તે ટાઇલ્સ લગાડેલી છે. ટૂંકમાં આ આકારની ટાઇલ્સ એટલે કે લાદીઓ લગાડેલી છે. કેટલી લાદી? 3000 લાદી લગાડેલી છે. આ લાદીમાં વિકર્ણની લંબાઈ 45 ને 30 આપી દીધી. માની લ્યો કે આ ટાઈપની લાદી છે, આ પહેલો વિકર્ણ, આ બીજો વિકર્ણ. એક વિકર્ણની લંબાઈ 45 છે, બીજા વિકર્ણની લંબાઈ 30 છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય. કેટલો હોય? 4 રૂપિયા. તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે? લાદી હોય અને ઘસવાની હોય. ઘસવો એટલે ચડકાટ આવે, એમાં ચમક આવે, બરાબર, ઘસવાની હોય. તો ઘસવા માટેનો ખર્ચ આપણને આપેલો છે, તો ટોટલ ખર્ચો કેટલો થશે એ શોધવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ, એક લાદીનું ક્ષેત્રફળ શોધવું જોશે. એક લાદીનું ક્ષેત્રફળ જેટલું થાય, ટોટલ 3000 લાદી છે, તો એને ગુણ્યા આપણે 3000 કરી દેવાનું, એટલે 3000 લાદીનું ક્ષેત્રફળ મળી જાય. પછી ખર્ચ જોવો તો આમાં 1 ચોરસ મીટરનો 4 રૂપિયા છે, તો જેટલું ક્ષેત્રફળ થયો હોય એનો ખર્ચ કેટલો થાય એ આપણે પછી જોશું. ધીમે ધીમે કરતા જાય, બધું આવડી જશે. પહેલી વસ્તુ, લાદી છે ને, લાદીનો શેપ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. એટલે કે એક લાદીનું ક્ષેત્રફળ આપણે સૌથી પહેલા માપીએ. તો એક લાદી નું ક્ષેત્રફળ, આમાં બે વિકર્ણોનું માપ આપેલું છે લાદીના, એક 45 અને 30. વિકર્ણની લંબાઈ આપેલી છે, તેનું સૂત્ર આપણને ખબર છે કે 1/2
ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, બે વિકર્ણોનો ગુણાકાર. તો સૌથી પહેલા હું લખું 1/2. એક વિકર્ણ એટલે 45, બીજો વિકર્ણ એટલે 30. છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડો. 15 2 30 થાય. 45 ગુણ્યા 15 કરવાના તો 45 ગુણ્યા 15 કરીએ તો 0. 1 5 5, 1 4 4 વત્તા 5 5 25 નો પાંચડો વધી પડી 2, 5 ચોક 20 ને 2 22, 5 7 6 એટલે 675 આવ્યું. બરોબર, 675 શું છે? ક્ષેત્રફળ છે. એટલે કે 675. એકમ આપણી પાસે શું છે? સેન્ટીમીટર છે. તો હંમેશા આપણે ક્ષેત્રફળમાં એકમ આવે સેન્ટીમીટર વર્ગ. તો આ આપણને મળ્યું એક લાદીનું ક્ષેત્રફળ. અહીંયા એક પડાવ આપણો પૂરો થયો કે ભાઈ આ એક લાદીનું ક્ષેત્રફળ મળ્યું. આવી લાદી કેટલી છે તમે મને કહો જોઈએ. તો આવી 3000 લાદીઓ છે. 3000 લાદીઓ છે એટલે ટોટલ ક્ષેત્રફળની વાત કરીએ તો ટોટલ ક્ષેત્રફળ એટલે આખા ભોંયતળિયાનું ક્ષેત્રફળની વાત કરીએ તો ભોંયતળિયાનું જોવો જોઈએ. ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 6 7 5 એક લાદીનું ક્ષેત્રફળ. એવી 3000 લાદી છે. એવી 3000 લાદી છે. હવે હું કરીશું 675 ગુણ્યા 3 કરી દઉં. 675 ગુણ્યા હું 3 કરી દઉં છું. તો 3 5 15 નો 5 વધી પડી 1, 7 તેરી 21 ને 22 નો બગડો વધી પડી 2, 6 તેરી 18 ને 2 20 એટલે 20 25 થાય. એની પાછળ હું 3 મીંડા એડ કરી દઉં. 20 25 અને 3 મીંડા બરાબર 20 25 અને 1 2 3 મીંડા. એકમ આમાં પણ એ જ આવશે. ક્ષેત્રફળ હોય એટલે સેન્ટીમીટર વર્ગ. આ એકમ આવશે એનો. તો આટલું આપણે ગણતરી કરી. આખા ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે વાત કરવાનો છે ખર્ચનો. તો અહીંયા તમે દોસ્તો જોશો ખર્ચ. બરોબર, તો લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે. કેનો? તો કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે. 1 ચોરસ મીટર. બરોબર, તો આપણે આમાં કેટલો ટોટલ ખર્ચો થશે એ શોધીએ. હવે આમાં તમે દોસ્તો જોવો તો અહીંયા લાદી ઘસવાનો જે ખર્ચ છે ને, બરોબર, 1 ચોરસ મીટર આપ્યું છે. એટલે કે મીટર વર્ગમાં આપેલો છે, એનું ક્ષેત્રફળ છે. પરંતુ અહીંયા આપણી પાસે આ ભોંયતળિયાનું માપ શેમાં આપ્યું છે? સેન્ટીમીટરમાં છે. આ મીટર છે, આ સેન્ટીમીટર છે. ટૂંકમાં આને તમે મીટર વર્ગ ગણી શકો, આને તમે સેન્ટીમીટર વર્ગ ગણી શકો. તો આપણે મીટરમાંથી કાં તો આને સેન્ટીમીટરમાં ફેરવવું પડે અને કાં તો આને સેન્ટીમીટરમાંથી મીટરમાં આપણે ફેરવવું પડે. તો જોવો જોઈએ, આપણે કરીએ આગળ કે 1 મીટર આપણને સૌને માપ ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 100 સેન્ટીમીટર થાય. પણ આમાં તો આપણે અહીંયા મીટર, ચોરસ મીટરનો અર્થ થાય મીટર વર્ગ થાય. શું થાય? મીટર વર્ગ. તો આપણે મીટર વર્ગમાં ફેરવવું હોય તો કેવી રીતના કરી શકાય કે 1 મીટર વર્ગ બરાબર, વર્ગ કર્યો એટલે કે આ બાજુ 1 નો મેં વર્ગ કર્યો તો 1 થયો, મીટરનો વર્ગ કર્યો તો મીટર વર્ગ થયો. 100 નો વર્ગ કરીશ તો 100 ગુણ્યા 100 થશે. 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100. અને હવે આ સેન્ટીમીટરનો વર્ગ હું કરું તો શું થાય? સેમી વર્ગ. તો આ જે હવે આપણું માપ મળ્યું આ છે મીટર વર્ગ. બરોબર કે ભાઈ 1 મીટર વર્ગ બરાબર 100 ગુણ્યા 100 સેન્ટીમીટર વર્ગ થાય. પણ આપણી પાસે કેટલા સેન્ટીમીટર વર્ગ છે જોવો જોઈએ. 20 25 3 0 સેન્ટીમીટર વર્ગ છે. બરોબર, તો એને આપણે મીટરમાં ફેરવવા હોય, મીટર વર્ગમાં ફેરવવા હોય તો હું શું કરીશ કે 20 25 શું હતું? 20 25 પછી 3 0 છે, 0 0 0 એટલે 0 0 0 સેમી વર્ગ બરાબર. એને મારે મીટરમાં ફેરવવા હોય તો 20 25 0 0 0 ભાગ્યા આપણે આ જે 1 મીટર વર્ગ બરાબર 100 ગુણ્યા 100 લખ્યું એટલે ભાગ્યા
100 ગુણ્યા 100 બરાબર આ શું થઈ જશે આ સેન્ટીમીટર વર્ગમાંથી મીટર વર્ગમાં ફેરવીએ છીએ મીટર વર્ગ બરાબર હવે આમાં જ્યાં કાંઈ છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડો 0 0 0 0 આ 0 ગયા વધે શું 20 25 ના છેદમાં 10 એમને રાખો કોઈ અત્યારે આપણે ગણતરી કરવાની જરૂર નથી છેલ્લે કરી લેશું તો 20 25 ના છેદમાં 10 મીટર વર્ગ તો આ આપણે ટોટલ ભોંયતળિયાનું ક્ષેત્રફળ મીટર વર્ગમાં ફેરવી નાખ્યું હવે તમે જોવો જોઈએ કે દોસ્તો 1 મીટર વર્ગ લાદી ઘસવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા હોય તો આટલા મીટર વર્ગ લાદી ઘસવાનો ખર્ચ કેટલો હોય તો કે આટલા ગુણ્યા 4 હું એમ કહું કે મારી પાસે 5 નંગ લાદી છે 1 નંગ લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો 5 નંગ લાદી ઘસવાનો ખર્ચ 5 ગુણ્યા 4 થાય કે નહીં તો આમાં મીટર વર્ગમાં કે 1 મીટર વર્ગ લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે તો આટલા મીટર વર્ગ લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય તો એટલા ગુણ્યા 4 4 જ છે એકવાર ચેક કરી લઈએ આવી રહ્યું 4 રૂપિયા છે તો લાદી ઘસવાનો ખર્ચ આટલા ગુણ્યા 4 થશે બરાબર એટલે લખીએ આપણે કે ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ બરાબર 20 25 ના છેદમાં 10 ગુણ્યા 4 બરાબર હવે આનો જે કોઈ આપણે છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી નાખો તો અહીંયા આપણે 2 2 4 અને 2 5 10 આવશે હા કે ના તો કે હા હવે 20 25 ને હું 5 સાથે ભાગી શકું કારણ કે છેલ્લે 5 છે એટલે એને 5 સાથે ભાગી શકાય તો 20 25 ભાગ્યા હું 5 કરવું જોઈએ તો 5 ચોક 20 આવે પહેલા એટલે આ 0 ઉપરથી ઉતારીએ 2 ભાગ નો હાલે 0 ઉપરથી ઉતાર્યો 5 5 5 25 એટલે 405 આવે કેટલું આવે 405 એટલે 5 હારે અહીંયા 405 એ ઉડે 405 ગુણ્યા 5 ચાલો અહીંયા ગુણ્યા 5 લખી નાખું અને આ 5 ને અને આ 5 ને ઉડાડ્યા હવે 405 ગુણ્યા 2 કરવાના 405 ગુણ્યા 2 2 5 10 નો 0 વધી પડી 1 2 0 0 અને આ 1 અને 4 2 8 એટલે 810 થાય તો કેટલો જવાબ આવે ટોટલ દોસ્તો તો કે 810 આવે હવે આમાં એકમ શું લખવાનું અહીંયા કોઈ મીટર વર્ગ કે સેન્ટીમીટર વર્ગ ન લખે કારણ કે આ ખર્ચ છે અને ખર્ચો હંમેશા આપણા ઇન્ડિયામાં ભારતમાં રૂપિયામાં હોય બરોબર તો રૂપિયાનો સિમ્બોલ જો આવી રીતના બે વસ્તુ તમે કરી શકો એક આવી રીતના રૂપિયાનો સિમ્બોલ કરી શકો અથવા તો આવી રીતના આમ રૂપિયા પણ લખી શકો આ બે માંથી કોઈ પણ એક વસ્તુ તમારે કરવાની હોય ટૂંકમાં અથવા તો રૂપિયા એમ આખું પણ તમે લખી શકો એટલે 410 રૂપિયા ખર્ચ થયો છે અને આ છેલ્લે લખવાનું કે આમ જે વસ્તુ પૂછી હતી તે કે સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે તો લખીએ કે આમ ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ 810 રૂપિયા થાય તો આ દોસ્તો ખર્ચ છે તો દોસ્તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ જાય બરોબર દાખલા નંબર 7 હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 8 શું છે રકમ સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે અને આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર એક અંતરમાં બમણી છે જોજો શું કહે છે કે ભાઈ આમાં એક મોહન કરીને ભાઈ છે એક ખેતર ખરીદવા ઈચ્છે છે ખેતરનો આકાર કંઈક આ ટાઈપનો આકાર છે એમાં ખેતરની એક તરફની બાજુએ રસ્તો છે તો બીજી બાજુએ એક્ઝેક્ટ અડીને નદી છે બરોબર આ રસ્તાની લંબાઈ જેટલી છે એના કરતા બમણી લંબાઈ આ નદી બાજુની છે ખેતરની બરોબર આ રીતનું એક ચતુષ્કોણ અહીંયા છે બરોબર જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર વર્ગ હોય ક્ષેત્રફળ આપી દીધું છે અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય આ જે લંબ અંતર છે તે 100 મીટર હોય
તો આ ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. એટલે કે આ જે લંબાઈ અહીંયા આપણને દેખાય છે તે લંબાઈ આપણે શોધવાની છે. કઈ લંબાઈ? તો કે નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. આ દાખલો કરવા માટે આપણે આમાં કંઈક ધારવું જોશે. ધારશું શું? તો કે આ બાજુની લંબાઈને આપણે કોઈ પણ વસ્તુ ધારી લઈ, માની લ્યો x ધારી લઈ, એના કરતા આ બમણું છે, તો આને મારે ધારવું હોય તો આનું ડબલ, એનું ડબલ એટલે કે એને 2x ધારી લેવાનું. આ રીતે આપણે ધારવાથી શરૂઆત કરીએ. ચાલો ધારો કે અને ખૂબ આ આઈએમપી દાખલો છે, ઘણી વખત આ દાખલો પૂછાય છે, એટલે ધ્યાનથી તમે આખો સમજજો અને સહેલો છે, આવડી જશે, કોઈ ચિંતા નથી. ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ x મીટર છે. તો ઓટોમેટિક આ નદી બાજુની લંબાઈ કેટલી થઈ જાય? એની ડબલ. આ x છે તો આ એની ડબલ છે એટલે કે 2x થઈ જશે. તેથી નદી તરફની બાજુની લંબાઈ રસ્તા કરતા બમણી હોય, x ના બમણા એટલે કે 2x મીટર હોય. રેડી? ચતુષ્કોણ કેવો છે? તો કે આપણને કહી જ દીધું છે કે સમલંબ ચતુષ્કોણ છે. આ રીતનો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય આપણને સૌને આવડે છે. ચાલો જોઈ. સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર સૌથી પહેલા 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, ગુણ્યા 2 સમાંતર બાજુ, 2 અથવા તો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. હવે જોજો શું કરશું દોસ્તો? 1/2 એમને સમાંતર બાજુઓનો સરવાળો એટલે આ બાજુ x છે, આ બાજુ 2x છે, એ બંનેનો સરવાળો એટલે કે x વત્તા 2x. 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે લંબ અંતર આપણને 100 મીટર આપી દીધું છે, એટલે એ લંબ અંતર એટલે કે ગુણ્યા 100. ડન. એટલું. આમાં જ્યાં જ્યાં છેદ ઉડાડતા હોય દોસ્તો ત્યાં આપણે છેદ ઉડાડવાના છે. 50 200 એટલે અહીંયા 50 થઈ ગયા. હવે શું થશે? તો કે અહીંયા x વત્તા 2x કેટલા થશે? 3x થશે. ઇઝ ઇક્વલ ટુ 3x ગુણ્યા આ જે 50 છે તે 50 એટલે કે 50 3 તો 5 3 15 અને આ પાછળ 0 એટલે કે 150x મીટર વર્ગ થાય. બરાબર? આ ક્ષેત્રફળનું સૂત્ર છે એટલે મીટર વર્ગ થાય. પણ આપણને અહીં આપી દીધું છે ક્ષેત્રફળ છે 10,500 મીટર વર્ગ. બરોબર? તો આપણે આને 10,500 સાથે સરખાવવાનું, અથવા તો જો આમ જ કરાય ને ડાયરેક્ટ. આપણે અહીંયા શું કામ આ રીતનું કર્યું? આ જે ક્ષેત્રફળ અહીંયા જ આપણે 10,500 લખી દઈએ. ચાલો જોઈ. તો 10,500 આપેલું છે, તો 10,500 એટલે કે અહીંયા 10,500. આગળ આપણે જોઈએ તો આ ટાઈપનું થશે. 10,500 ઇઝ ઇક્વલ ટુ 3x ગુણ્યા 50 આપણને આપેલું છે, એટલે કે 3x ગુણ્યા 50. હવે જોવો જોઈએ શું કરશું? તો કે સૌથી પહેલા 5 3 15 જે આપણે કર્યું હતું એ કરી લઈ. 10,500 બરાબર 150x. હવે 150 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે. 10,500 ના છેદમાં 150 બરાબર x. 0 0 ઉડી ગયા. સૌને ખબર 0 0 ઉડી જાય. વધે શું? તો કે વધે 10 50
ના છેદમાં 15 વધે. x બરાબર 10 50 ના છેદમાં 15 વધે એના બરાબર x થાય. હવે 10 50 ભાગ્યા 15 આપણે કરવાનું છે. તો ચાલો અહીંયા રફમાં હું કરું છું. 10 50 ભાગ્યા 15. તો જોવો જોઈએ સૌથી પહેલા શું થશે? 15 તેરી ભાગ નો ચાલે તો 15 7 105. તો આ 105 માંથી 105 જાય તો 0 ઉપર ત્યાં 0 ઉતારી એટલે પાછળ 0 લખવું પડે એટલે ત્યાં 70 જવાબ આવ્યો દોસ્તો. કેટલો જવાબ આવ્યો? 70 જવાબ આવે છે. એટલે કે x બરાબર 70. હવે આ x હતું ને દોસ્તો એ જોજો પૂછ્યું છે શું અને કઈ વસ્તુ થઈ છે. આ x છે એ શું છે? તો કે x એટલે રસ્તા તરફની બાજુ થઈ. આપણને પૂછી છે કઈ નદી તરફની બાજુની લંબાઈ શોધો એટલે કે આપણને પૂછેલું છે 2x એટલે આપણે 2x શોધવાનું થાય. બરોબર છે. તો આપણે આ x છે બરોબર તો એના આધારે 2x શોધી લઈ. 2x બરાબર 2 ગુણ્યા 70. 70 ને 2 સાથે ગુણી દઈ. તેથી 2x એટલે કે થઈ જશે 7 2 14 એટલે 140. 2x બરાબર 140 અને 2x શું છે? તો કે 2x છે આપણી નદી તરફની બાજુની લંબાઈ. તો મળી ગયું. તેથી નદી તરફની બાજુની લંબાઈ 140 મીટર છે. મીટર એકમ આપેલો છે એટલે મીટર લખવું આની અંદર કમ્પલસરી છે, ફરજિયાત છે. બરાબર 140 મીટર છે. તો દોસ્તો આ છે આપણો આ સરસ મજાનો દાખલો. હવે જોઈએ આપણે નેક્સ્ટ સમ એટલે કે દાખલા નંબર 9. રકમ જોઈ લઈએ સૌથી પહેલા. જમીન પર એક ઓટલો છે. જમીન ઉપર ઓલા ભાભલાઓ બેઠા હોય ને, બાપા બેઠા હોય ને, અને બેસવા માટેનો એક સરસ મજાનો ઓટલો બનાવેલો છે અને તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. આ રીતનું સમબાજુ અષ્ટકોણ આકારનું છે. બરોબર, જે આકૃતિમાં દર્શાવેલ છે અને આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. શબ્દ સમજજો ખાસ. લખ્યું છે સમબાજુ અષ્ટકોણ. સમબાજુ અષ્ટકોણનો મીનિંગ એમ થાય કે આની બાજુઓ સમાન છે. જેમ કે આ 5 મીટર છે તો આ પણ 5 મીટર થાય, આ પણ 5 મીટર થાય અને આ પણ 5 મીટર થાય. બરોબર, અહીં આકૃતિમાં આપણને અહીંયાથી અહીંયા સુધીનું માપ 4 મીટર આપી દીધું છે. આની લંબાઈ 11 મીટર છે તો પરિણામે એનો મીનિંગ એવો થશે કે આની લંબાઈ પણ 11 મીટર થશે આ બાજુની. બરોબર, આ બાજુની લંબાઈ થઈ જશે 5 મીટર. હવે આપણે અત્યાર સુધીમાં કોઈ દિવસ અષ્ટકોણના ક્ષેત્રફળનું સૂત્ર નથી શીખા. તો આ આકૃતિને તમે ધ્યાનથી જોવો મારા વાલાઓ, તો આમાં તમને દેખાશે કે આ બાજુ એક સમબાજુ ચતુષ્કોણ થયું, આ બીજું સમબાજુ ચતુષ્કોણ. આ બેના ક્ષેત્રફળ સરખા હશે અને વચમાં છે આ સરસ મજાનું એક લંબચોરસનું ક્ષેત્રફળ. કરશું કેવી રીતે? સૌથી પહેલા આ એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું. એને ગુણ્યા 2 કરીશું. ગુણ્યા 2 એટલે કે 2 સમબાજુ ચતુષ્કોણ છે એટલે આ બીજું ભેગું આવી જાય. વધતા આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. એટલે કે આ લખીએ, જોવો જોઈએ કે અષ્ટકોણ ઓટલાનું શું છે અહીંયા? તો કે ઓટલો છે. ઓટલાનું ક્ષેત્રફળ બરાબર 2 સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વધતા વચ્ચે રહેલું લંબચોરસનું ક્ષેત્રફળ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને દાખલો કરશું તો સરસ મજાનો દાખલો આપણો થઈ જશે. સૌથી પહેલા હું સમબાજુ આ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધું. તો જોવો જોઈએ, સૌથી પહેલા એક જ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધશું. તો એક સમબાજુ ચતુનું ક્ષેત્રફળ. સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા
બે સમાંતર બાજુઓનો સરવાળો આ 5 વત્તા આ 11 ડાયરેક્ટ હવે આપણે કિંમત મૂકીએ બરોબર 5 વત્તા 11 ગુણ્યા બે બાજુ વચ્ચેનું લંબ અંતર આ લંબ અંતર છે આપણું 4 એટલે ગુણ્યા 4 જે કોઈ છેદ ઉડતા હોય છેદ ઉડાડો 2 2 4 થાય હવે આગળ આપણે જોઈએ તો 11 વત્તા 5 કરીએ તો 16 અને 16 બે થશે 32 32 તો એનો મિનિંગ થશે 32 32 અને અહીંયા મીટર એકમ છે બધી જ જગ્યાએ એટલે આનો એકમ થઈ જશે મીટર વર્ગ આ એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું આ એકનું થયું હવે ભેગું આ બીજાનું એડ કરવા માટે બે સાથે ગુણશું બરોબર બે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 32 32 ના ડબલ કરો તો થઈ જાય 64 મીટર વર્ગ 64 મીટર વર્ગ થાય તો આ બે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે આટલી આકૃતિનું ક્ષેત્રફળ આપણને મળ્યું બરોબર આટલી વસ્તુ આપણી આ સૂત્રમાંથી થઈ હવે લંબચોરસનું ક્ષેત્રફળ આ વચ્ચે છે એ શોધીએ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મારી પહેલા તમારે બધાએ કહેવાનું છે બરોબર ચાલો કોમેન્ટ કરો લંબચોરસ નું ક્ષેત્રફળ સર લંબચોરસ ને એના કરતા અઘરું અમને આવડે સમબાજુ ચતુષ્કોણ આવડે સમબાજુ આવડે બધું આવડે લંબચોરસ સહેલું ભૂલાઈ ગયું અરે દોસ્તો શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ આવ્યું યાદ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણી હતી બરોબર લંબાઈ કેટલી છે જોવો જોઈએ 11 પહોળાઈ છે 5 તો 11 ગુણ્યા 5 11 5 કેટલા થાય 55 અને એકમ થાય મીટર વર્ગ તો આટલી વસ્તુ આપણી આ થઈ બરોબર હવે શું કરવાનું તો કે આ બે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ કરવાનું બરોબર એટલે હવે લખીએ કે અષ્ટકોણ ઓટલા નું ક્ષેત્રફળ બરાબર કે ભાઈ બે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે 64 વધતા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 55 64 વત્તા 55 સરવાળો જાતે કરતા શીખવાનો કેવી રીતે 4 વત્તા 5 કેટલા થાય 9 6 વત્તા 5 કેટલા થાય 11 એટલે 11 અને એકમ આવે મીટર વર્ગ તો અહીંયા આપણને જે 119 મીટર વર્ગ મળ્યું આ છે આપણો સરસ મજાનો આ દાખલાનો જવાબ તો દોસ્તો આ રીતે આપણે આખો દાખલો કરીએ તો આપણને સહેલું પણ પડે સરસ રીતના બધી જ વસ્તુ આવડી પણ જાય તો એનું તમારે ખાસ દોસ્તો ધ્યાન રાખવાનું છે ડન છે આવડી ગયું બધાને સમજાનું અરે કોમેન્ટ તો કરો સમજાતું હોય તો સરસ રીતની કોમેન્ટ કરો હું મોટિવેટ થાવ જ્યાં કંઈ ડાઉટ આવે ત્યાં તમે પ્રેમથી ડાઉટ પૂછો કોઈ પ્રોબ્લેમ નથી આ તમારી જ ચેનલ છે તમારા માટે જ આ સરસ મજાનો કોર્સ બનાવેલો છે આ કોર્સનો હેતુ શું છે ખબર તમને આ કોર્સનો હેતુ ગોલ લક્ષ્ય એ છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં મેથ્સ શીખવવું જે મેથ્સનો જે ડર છે તે ડરને દૂર કરવું બસ આ જ હેતુ છે તો તમને મેથ્સ શીખવવાનો જ હેતુ છે કોઈ ડાઉટ આવે પ્રોબ્લેમ આવે તો કોમેન્ટમાં પૂછી લ્યો બરાબર હું રિપ્લાય આપીને તમને જવાબ આપી દઈશ અથવા તો કોઈ અલગથી વિડીયો આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ વિડીયો એટલે કે તમારા જે ડાઉટ છે તેનો સોલ્યુશન માટેનો એક અલગથી વિડીયો આપણે બનાવી દઈશું કોઈ ચિંતા નથી પણ તમારા ડાઉટ સોલ્વ થશે એ પાકું છે વધી આગળ ચાલો નેક્સ્ટ જોવો જોઈએ દાખલા નંબર 10 રકમ જોઈ લઈએ સૌથી પહેલા કે એક પંચકોણ આકારનો બગીચો છે એક સરસ મજાનો પંચકોણ આકારનો બગીચો છે અને આ દાખલાની અંદર આપણે જો આ આકૃતિમાં દર્શાવેલો છે એવો બગીચો છે અને આ દાખલામાં આપણે એ બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલા છે બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા અન્ય કોઈ રીત બતાવી શકો છો કે નહીં તે આપણે પછી કહેવાનું છે
હવે જોવો દોસ્તો, મેઇન મુદ્દો એટલો છે આ દાખલો, અને આ દાખલો લાંબો થશે કારણ કે એકને એક ક્ષેત્રફળ આપણે 3 રીતે શોધવાનો છે. એક કવિતાની રીતે, એક જ્યોતિની રીતે અને એક આપણી રીતે. બરોબર, જોવો શું કીધું છે કે આ પંચકોણ છે. બરોબર, હવે આમાં જ્યોતિબેને કેવી બુદ્ધિ મારી એનું ક્ષેત્રફળ શોધવા માટે. આપણને પંચકોણના ક્ષેત્રફળનું સૂત્ર નથી આવડતું. બરોબર, તો એને વચ્ચે એક સરસ મજાના લીટો કરી દીધો. તો અહીંયા બે સરસ મજાના એક સરખા સમલંબ ચતુષ્કોણ મળી ગયા. હા કે ના? બરોબર, બે સરસ મજાના ચતુષ્કોણ મળી ગયા. હવે કવિતાએ શું બુદ્ધિ મારી કે એને ઊભાની જગ્યાએ અહીંયા આમ આડો લીટો કર્યો. તો એક ત્રિકોણ થઈ ગયું, એક ચોરસ થઈ ગયું. અને એને આ ત્રિકોણનું ચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ વધતા કરીને ચોરસનું ક્ષેત્રફળ કરી નાખ્યું. એટલે બેનો સરવાળો કરી દીધો એટલે આખા પંચકોણનું ક્ષેત્રફળ મળી જાય. પહેલા આ બંનેની રીતે આપણે ક્ષેત્રફળ શોધી લઈએ એટલે આમની વાર્તા થાય પૂરી. પછી આપણે આપણું જોશું આપણે કેમ શોધવું અલગ રીતે. બરોબર, ચાલો તો સૌથી પહેલા હું જોઉં આ જ્યોતિ. બરોબર, તો જ્યોતિનો વારો લઈએ આપણે સૌથી પહેલા. તો ચાલો, જ્યોતિએ કરેલ વિભાજન એટલે અહીંયા ખાલી હું શોર્ટમાં જ્યોતિ જ લખું છું. જ્યોતિએ કેવી રીતે વિભાજન કર્યું છે તો કે બે એકરૂપ, એકરૂપ એટલે કે એક સરખા છે. જુઓ, એકરૂપ સમલંબ ચતુષ્કોણ છે, ચતુષ્કોણમાં વિભાજિત કરેલા છે. બરોબર, સૌથી પહેલા એકનું માપ શોધી લઈ, ગુણ્યા 2 કરી દઈ એટલે બંનેનું મળી જશે. તો ચાલો સૌથી પહેલા આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓ નો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચાલો 1/2. હવે સમાંતર બાજુઓ વચ્ચેનો સરવાળો, આમાં સમાંતર બાજુ એક બાજુ આ છે, બીજી બાજુ આ છે. તો એ બાજુઓનું માપ અહીંયા આપણને ખબર છે, આ બાજુ છે 15 મીટર, આ આખી બાજુ હશે એનું માપ અહીંયા આપણને આપી દીધું છે 30 મીટર. એટલે 15 + 30 થશે ગુણ્યા 15 + 30. એ બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે વચ્ચે હું લીટો કરું, આખું 15 મીટર છે જોવો જોઈએ. તો આપણે લંબ અંતર એટલે એનું અડધું થાય કે નહીં 15નું? તો કે હા. ફરી પાછું એકવાર અહીંયા આમ વચ્ચે લીટો કરું છું. લંબ અંતર એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું આટલું આપણે અંતર જોતું છે. આખું અંતર અહીંયા 15 મીટર આપેલું છે, આ એનું અડધું છે એટલે 15ના અડધા એટલે 15/2 થયું કે નહીં? તો કે હા સર થયા. એટલે એનું લંબ અંતરને આપણે લઈ 15/2. આ રીતે મેં લખી દીધું છે. ચાલો આગળની ગણતરી હવે આપણે કરીએ. તો સૌથી પહેલા હું 1/2 લખું ગુણ્યા 30 + 15 થઈ જશે 45. તો જોવો જોઈએ આ રીતનું થશે 1/2 ગુણ્યા 45 ગુણ્યા આપણે અહીંયા 15/2 છે એ 15/2. હવે સૌથી પહેલા હું 15 ગુણ્યા 45 કરી લઉં. 15નો અને 45નો ગુણાકાર કરી લઉં. ચાલો 45 ગુણ્યા 15 કરું તો 0, 5 1 5, 1 4 4 વત્તા 5 5 25નો 5 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22. આ 5 7 અને 6 675 થયો. અંશનો થયો 675. છેદમાં શું છે? છેદમાં છે અહીંયા 2 અને અહીંયા 2 એટલે 2 2 કેટલા થાય દોસ્તો? 4 થાય. એટલે છેદમાં આપણે લખી નાખીએ 4. તો આ એમને રાખીએ. આ શું થયું આપણે ખબર છે તમને? કે આ એક બાજુનું ક્ષેત્રફળ મળ્યું. આ બીજી બાજુ હવે એમાં એડ કરવા માટે આને ગુણ્યા 2 કરી દેવાના છે. બરોબર, એટલે હું હવે લખું છું કે 2 સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 675 ના છેદમાં 4. આપણે આનો ભાગાકાર નતો કર્યો કારણ કે મને ખબર હતી. શું ખબર હતી? તો કે અહીંયા છેદ ઉડશે જુઓ એટલે ભાગ્યા 2.
હવે મનમાં વિચાર આવી કે 675 અડધા કેટલા? 600 અડધા 300, 70 અડધા 35 અને 5 અડધા 2.5. સરવાળો કરો 3 3 7.5 આ જવાબ આવે. આમ તમને નથી આવડતું તો ચાલો ભાગાકાર જ કરીએ. 675 ભાગ્યા 2. સૌથી પહેલા 2 3 6 0 ઉપરથી ઉતાર્યો 7, 2 3 6 1 વધે ઉપરથી ઉતાર્યો 5. હવે 2 7 14 થાય 14. હવે કેટલો વધે? અહીંયા 1 વધે. હવે પોઈન્ટ મૂકીને 0 મૂકવાનો. 2 5 10 એટલે 337.5 આવ્યો. તો આપણો જવાબ આવી જશે 337.5 અને એકમ બધા મીટર છે એટલે મીટર વર્ગ. તો આ વસ્તુ જે આપણે કરી એ આપણે આ જ્યોતિબેને કીધું બરોબર, જેને એને વિભાજન કર્યું એ રીતે કરી. આ પહેલો પડાવ પૂરો બરોબર. હવે બીજું આપણને એમ કીધું છે કવિતાએ કરેલા વિભાજનની જેમ ક્ષેત્રફળ શોધો. તો હવે અહીંયાથી આપણે કવિતા નામનું ચેપ્ટર ચાલુ કરીએ. ચાલો ભાઈ, હવે કવિતાબેનનો વારો કે ભાઈ કવિતાબેને શોધ્યું છે જે રીતની આકૃતિમાં વિભાજન કરેલા છે, શું એ રીતના ક્ષેત્રફળ આપણે શોધીએ તો પણ આ જ મળે? તો કે આ જ મળે, પણ આપણે ચેક કરીએ એને શું કરેલું છે કવિતાએ વિભાજન. એક ચોરસ અને એક ત્રિકોણ બરોબર. એટલે ચોરસ અને ત્રિકોણમાં વિભાજન કરેલું છે કે એક ચોરસ છે બીજું ત્રિકોણ છે. આ બંનેનો સરવાળો કરીશું. સૌથી પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધવું. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તમને આવડવું જોઈએ. તો કે ચોરસમાં લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આમાં લંબાઈ પહોળાઈ સરખી હોય તો જ આ ચોરસ કહેવાય. આ 15 છે, આ આડું પણ 15 છે, આડું 15 છે, અહીંયા નીચેથી ખબર પડે આપણને 15 છે બરોબર. એટલે 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225 થાય એટલે 225 મીટર વર્ગ આવ્યું. આ ચોરસનું ક્ષેત્રફળ મળ્યું. હવે ચોરસનું ક્ષેત્રફળ મળી જાય પછી આપણે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડે. એટલે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ એનું સૂત્ર થાય પાયો ગુણ્યા વેધ. મને ખ્યાલ છે તમને દેખાતું નથી, ચાલો હવે વ્યવસ્થિત દેખાય છે. પાયો ગુણ્યા વેધ 1/2 એમને લખું. હવે વિચારીએ પાયો શું છે. ચાલો પાયો કોને કહેવાય દોસ્તો? તો જો પેલા વેધ એટલે આટલું થશે, હા કે ના? પાયો એટલે આ થઈ ગયો. આનું માપ અહીંયા આપણને આપેલું છે 15, તો આનું માપ 15 થશે. ચાલો તો પાયો થઈ ગયો 15. હવે વેધ શોધવાનો છે. વેધ કેટલો થાય? તો દોસ્તો જુઓ, અહીંયાથી લઈને આખે આખું આપણને અહીંયા કહી દીધું છે 30 મીટર છે. એમાંથી આટલું 15 છે તો અહીંયાથી આટલું કેટલું હોય? તો કે 30 માંથી આપણે 15 બાદ કરી દઈએ તો આ ઉપરનું 15 મળે. ફરી પાછું એક વાત કહું છું, આપણે શોધવાનું એવું છે દોસ્તો. આ શોધી લીધું, આપણને ખબર છે કે આ 15 છે એટલો જ આ 15 હોય. હવે આપણે આ ઊભો લીટો કેટલો છે એ માપ ગોતવાનું છે. તો અહીંયાથી લઈને આખે આખું માપ અહીંયા આપણને કહી દીધું છે. કેટલું છે? તો કે આ 30 મીટર છે આખે આખું માપ. હવે એનું આટલું માપ આપણે આ બાદ કરી દઈએ 15 મીટર. તો આ ઉપરનું આપણે આ જે માપ મેળવવાનું છે એ મળી જાય. 30 માંથી હું 15 બાદ કરું તો આ માપ 15 થાય. એટલે વેધ પણ કેટલો થશે? 15 થશે. 15 ગુણ્યા 15 કરીએ તો 225 થાય. છેદમાં 2 છે એટલે છેદમાં 2. 225 ના અડધા કરવાના, 200 ના અડધા 100 અને 25 ના અડધા 12.5 એટલે 112.5. આવી રીતના જાતે કરતા શીખવાનું દોસ્તો મીટર વર્ગ થાય. આ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું, આ આપણને ચોરસનું ક્ષેત્રફળ મળ્યું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ વધતા ચોરસનું ક્ષેત્રફળ કરીએ આપણે તો 112.5 વધતા 225 સરવાળો કરવો જોઈએ. 112.5 વધતા 225 0 કાંઈ ન હોય તો અહીંયા 5.5 વત્તા 2 7, 2 વત્તા 1 3 અને 2 વત્તા 1 3, 337.5 આવ્યા.
શું આવ્યો જવાબ? 337.5 અને એકમ છે મીટર વર્ગ એટલે મીટર વર્ગ લખવાનું. હવે જુઓ, આનાય 337.5 આવ્યા, આનાય 337.5 આવ્યા, તો ક્ષેત્રફળ આપણું સાચું થઈ ગયું, તારો મળી ગયો આપણને. તો હવે આપણે કવિતા અને બીજા બેન હતા જ્યોતિ, એ બેની રીતે આપણે ક્ષેત્રફળ શોધી લીધા. હવે આપણે આપણી રીતે શોધીએ. આપણી રીતે શોધવું હશે તો આપણે શું કરશું ખબર? અહીંયા જે આ ચોરસ છે એના હું આવી રીતના બે ભાગ પાડી દઉં, તો અહીં આપણી પાસે ટોટલ 3 ત્રિકોણ થઈ ગયા. ત્રિકોણ 1, 2 અને 3. આ 3 ત્રિકોણ થઈ ગયા. અલગ અલગ નામ આપી દઉં ચાલો, બરોબર. આ ત્રિકોણને એ નામ આપી દઉં, આને બી નામ આપી દઉં, આને સી નામ આપી દઉં. હું સૌથી પહેલા ત્રિકોણ એનું ક્ષેત્રફળ શોધીશ, ત્યારબાદ ત્રિકોણ બી નું શોધીશ, ત્યારબાદ ત્રિકોણ સી નું શોધીશ અને ત્રણેયનો સરવાળો કરી દઈશ. ચાલે કે નહીં? તો કે હા સર ચાલે. તો કરીએ આપણે સૌથી પહેલા કે અન્ય રીતે, બરોબર. આમાં લખશું આપણે અલગ જ રીત છે બીજી, બરોબર. તો હું લખીશ અન્ય રીતે. અન્ય રીત કેવી છે? તો કે ત્રિકોણ એનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બી નું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ સી નું ક્ષેત્રફળ. રેડી? હવે ત્રિકોણ એ બી સી ના ક્ષેત્રફળ શોધવાના છે. તો સૌથી પહેલા જોવો જોઈએ, હું ત્રિકોણ એનું ક્ષેત્રફળ શોધું તો સૌથી પહેલા લખું ત્રિકોણ એ નું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. આમાં પાયો અને વેધ શું થશે એ આપણે જોવું પડે, બરોબર. તો જોવો, અહીંયાથી આપણને આ જોવો બધી બાજુના માપ 15 15 15 છે. આમાં આપણને એટલી વસ્તુ ખબર છે, બરોબર. હવે આ ત્રિકોણનો આ પાયો થઈ જાય, જોવો આ પાયો એ ત્રિકોણનો અને આ એનો વેધ થઈ જાય. પાયો 15, વેધય 15, બરોબર. ચાલો, એટલે 15 ગુણ્યા 15. હવે આ જ રીતની ગણતરી આપણે આમાં આવી હતી. ક્યાં? તો કાર્યું 1/2. આ 1/2 15 ગુણ્યા 15, તેનો જવાબ આવ્યો તો 112.5 મીટર. તો ડાયરેક્ટ લખી શકો, ન લખવું હોય ડાયરેક્ટ તોય ચાલે કે ભાઈ 15 નો વર્ગ 225/2. 225 ના અડધા કરો તો 112.5 થાય મીટર વર્ગ. એવી જ રીતના ત્રિકોણ બી નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા, હવે જોજો આ બી ત્રિકોણ છે તો આ પાયો અને આ વેધ થશે ઊંધું ત્રિકોણ છે એટલે, બરોબર. એટલે એ પણ 15, આ 15 છે અને આ 15 છે. કેમ ખબર? તો કે જોવો આ 15 અને આ ઊભું અહીંયા 15 આપેલું છે, 15 15 જ છે એટલે એટલું જ આવશે. 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225 ભાગ્યા 2 એટલે થઈ જશે 112.5 મીટર વર્ગ. ત્રિકોણ સી નું ક્ષેત્રફળ એ આપણે ઓલરેડી આની પહેલા શોધી લીધું છે, બરોબર. તોય આપણે શોધીએ પાછું 1/2. ક્યાં શોધ્યું હતું? તો કે જો આમાં શોધ્યું હતું, બરોબર. બીજામાં અહીંયા ઉપર આવી રીતના હતું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ રહ્યું કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ 15 ગુણ્યા 15 કર્યું હતું. આનો આ ભાગ છે એ 15 થાય. જો અહીંયા લખેલો છે આપણે વેધ, એનો આ વેધ છે આખે આખું 30 છે, એમાંથી અડધું 15 બાદ કરું તો અડધું ઉપરનું 15 વધે એટલે એ પણ 15 ગુણ્યા 15 થશે એટલે ગુણ્યા 15 ગુણ્યા 15. હવે 15 નો વર્ગ 225 થાય, 225 થાય ભાગ્યા 2. 225 ભાગ્યા 2 કરો તો 112.5 મીટર વર્ગ આવે. તો આપણને ત્રિકોણ એ, ત્રિકોણ બી અને ત્રિકોણ સી નું ક્ષેત્રફળ મળી ગયા. હવે આપણે શું કરવાનું? ત્રણેયનો સરવાળો કરવાનો કે ભાઈ ત્રિકોણ એનું ક્ષેત્રફળ વત્તા બી નું ક્ષેત્રફળ વત્તા સી નું ક્ષેત્રફળ, સરવાળો કરી દઈ. તો ચાલો કરીએ આપણે સરવાળો કે ભાઈ ત્રિકોણ એનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ સી નું ક્ષેત્રફળ બરાબર 112.5 વધતા 112.5, બધા 112.5 જ છે, વત્તા 112.5. હવે તમને સરવાળો સાદી રીતે કરતા ન આવડે, બરોબર, તો તમે ડાયરેક્ટ કરી શકો, અથવા તો આગળના જે બે ક્ષેત્રફળ આવ્યા એટલો જ સરવાળો થવાનો છે. કેટલો થશે? આ જ થવાનો છે, આ જ થવાનો છે, તો ડાયરેક્ટ લખી શકો. પણ આપણે કરશું ભાઈ, શીખવાનું છે એટલા માટે
તો ચાલો શું કરશું 112 પોઈન્ટની નીચે 0.5 112 પોઈન્ટની નીચે 0.5 112 પોઈન્ટની નીચે 0.5 5 વત્તા 5 10 વત્તા 5 15 15 નો 5 વધી પડી 1 હવે 2 ને 2 4 5 6 ને 1 7 ચાલો આ 7 આવ્યો આ 1 2 3 આ 1 2 3 એટલે કે આ 3 અને આ 3 તો કેટલો આવ્યો 337.5 આવ્યો કે નહીં તો કે હા સર આવી ગયો બસ એ જ લખી નાખીએ આ રીતે તમારે સરવાળો દોસ્તો કરવાનો છે રેડી છે તો લખશું આપણે 337.5 એકમ છે મીટર વર્ગ તો આ ત્રીજી રીતે આપણે ક્ષેત્રફળ શોધ્યું તો સહેલું જ છે આમાં પણ અલગ અલગ 3 રીતે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે 3 દાખલા બરાબર આ એક દાખલો થાય તો દોસ્તો અહીંયા આપણો આ 10મો દાખલો છે 10મો દાખલો પણ થઈ જાય છે પૂરો ચાલો હવે જોઈએ છીએ આપણે દાખલા નંબર 11 સૌથી પહેલા રકમ ઉપર ફોકસ કરીએ આપણે ચાલો આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેન્ટીમીટર ગુણ્યા 28 સેન્ટીમીટર છે એટલે કે આ બહારની બાજુએ આ 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે આ એક ફોટો ફ્રેમ છે અને આ ફોટો ફ્રેમની આ બોર્ડર છે અને આટલો નાનકડો ફોટો છે આમાં ભાઈ છે એવું છે બરોબર અને અંદરની ધારનું માપ 16 અને 20 છે આ 16 અને આ 20 કહી દીધું છે હવે જો ફ્રેમના 4 ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો ફ્રેમ કીધું છે ફ્રેમ એટલે કે આ ટુકડો આ ટુકડો આ ટુકડો અને આ ટુકડાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે જો હું ટુકડાને અલગ અલગ દોસ્તો નામ આપી દઉં તો આ ટુકડાનું એ નામ આપી દઉં આને બી નામ આપી દઉં બી એને નથી આપવું ચાલો આને બી આપી દઈએ લાઈનમાં આપીએ આને સી આપી દઉં આને ડી નામ આપી દઉં તો આમાં તમે એક વસ્તુ ફોકસ કરશો ને દોસ્તો તો એનું જેટલું ક્ષેત્રફળ થશે ને એટલું જ સીનું હશે બે સરખા હશે બીનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ આ ડીનું ક્ષેત્રફળ હશે એ બંને સરખા હશે તો આપણે ચાલો ક્ષેત્રફળ શોધીએ સૌથી પહેલા આપણે લખીએ કે એનું ક્ષેત્રફળ એનું જેટલું હશે એનું ક્ષેત્રફળ બરાબર સીનું ક્ષેત્રફળ થશે કે નહીં તો કે હા સર થશે ક્ષેત્રફળ બીજું શું હતું કે ભાઈ આ બીનું જેટલું ક્ષેત્રફળ થશે એટલું ડીનું થશે એટલે બી નું ક્ષેત્રફળ બરાબર ડી નું ક્ષેત્રફળ કે ભાઈ આ બંને સરખા થશે હવે આપણે શું કરીશું સૌથી પહેલા હું આ એનું ક્ષેત્રફળ શોધવાની ટ્રાય કરું બરાબર ટ્રાય શું કરવાનો છે આપણે ચાલો સમલંબ ચતુષ્કોણ એ માટે છે આ સમલંબ ચતુષ્કોણ એ માટે ક્ષેત્રફળ શોધીએ સૂત્ર શું થાય એ જ સૂત્ર થાય કે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર થાય ડન છે બરાબર 1/2 એમ ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો આનું માપ છે 16 આનું માપ છે 24 બરોબર એટલે 16 વત્તા 24 ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર હવે એમાં તમારે ખાસ જોવું જોશે લંબ અંતર આને કહેવાય જો આ મેં લીટો કર્યો ને એને કહેવાય એનું માપ આપણને આપેલું નથી પણ આપણે શોધી શકીએ કેવી રીતે શોધી શકીએ આખી લાઈનનું માપ અહીંયા 28 આપ્યું છે બરોબર 28 આપ્યું છે એમાંથી આપણે આ 20 બાદ કરી દઈએ આટલું બાદ કરીએ તો આપણને આ વધતા આ બેનું ભેગું મળે હવે ઈ બેનું મળે એટલે એને ભાગ્યા 2 કરી દે એટલે આ એકનું માપ આપણને મળી જાય 28 માંથી હું 20 બાદ કરું તો 8 મળે
8 કોનું માપ થશે? આ વધતા આનું માપ 8 થશે અને એ 8 ભાગ્યા હું 2 કરું એટલે આનું માપ થઈ જશે 4. ફરી પાછું સમજાવું છું, એક વાત ખાસ સમજજો. આખો લીટો છે, એમાંથી હું આટલો લીટો બાદ કરું તો આપણને આ વધતા અહીંયા આ આટલું માપ મળે. 28 આખા લીટામાંથી 20 બાદ કરું એટલે 8 મળે. એ 8 મળ્યું એ આ લીટો અને આ લીટો એ બેનું ભેગું થઈને છે. એ બે જો સરખું હોય તો 8 ભાગ્યા 2 કરું તો 4 થાય. તો એનો મિનિંગ એવો થાય કે આ 4 થાય અને આ પણ 4 થશે. બરોબર, એટલે એ 4 થાય એટલે ગુણ્યા 4. હવે જ્યાં છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાડીએ. 2 2 4 થાય. 24 વત્તા 10 કરીએ એટલે 34. 34 માં 6 ઉમેરું એટલે 40 અને 40 ગુણ્યા 2 કરીએ એટલે 80 થાય. એટલે બરાબર 80. એકમ શું છે જોઈને લખવાનું. બરોબર, હમણાં આપણે થોડાક દાખલા મીટરના કરેલા, ડાયરેક્ટ મીટર વર્ગ બોલી નહીં જવાનું. આમાં એકમમાં તમે ફોકસ કરો તો સેન્ટીમીટર એકમ છે. બરોબર, એટલે આપણે લખશું સેન્ટીમીટર વર્ગ. ક્ષેત્રફળ હોય એટલે વર્ગ લખવાનું. તો આમાં એનું ક્ષેત્રફળ થયું 80 સેન્ટીમીટર વર્ગ. હવે એનું ક્ષેત્રફળ અને સીનું ક્ષેત્રફળ બે સરખું છે, તેથી સીનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? 80 સેમી વર્ગ. તો આપણા એનું અને સીનું શોધાઈ ગયું. હવે શોધવું છે આપણા બીનું અને ડીનું ક્ષેત્રફળ. તો ચાલો હું સૌથી પહેલા બીનું ક્ષેત્રફળ શોધું. તો બી નું ક્ષેત્રફળ બરાબર બીનું ક્ષેત્રફળ એટલે તો કે 1/2 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર જે છે એ લંબ અંતર બરાબર 1/2 ગુણ્યા. હવે જો બી માં ફોકસ કરીએ તો સમાંતર બાજુનો સરવાળો એનો કેટલો થાય? તો કે 28 છે અને આ 20 છે એટલે 28 અને 20 થશે. એટલે કે 28 વત્તા 20. લંબ અંતરની વાત કરીએ દોસ્તો તો આગલામાં મેં તમને શીખવાડ્યું હતું એ જ રીતના થશે કે આ 24 છે આખું, એમાંથી આ હું 16 બાદ કરી દઉં. તો જો હું 24 માંથી 16 બાદ કરું તો 8 વધે. કેટલા વધે? 8. બરોબર, જો ચેક કરવું કે 16 17 18 19 20 21 22 23 24 એટલે 8 વધ્યા. એ 8 વધ્યા આ અને આ બેના ભેગા થઈને 8 છે. પણ આપણે ખાલી જોતું છે આટલું જ. બરોબર, કે આ બાજુ અને આ બાજુ વચ્ચેનું લંબ અંતર એટલું જ. એટલે 8 અડધા 8 ભાગ્યા 2 કરશું એટલે 4 થશે. 8 અડધા કેટલા થશે? 4 થશે. બરોબર, એટલે આટલો ભાગ થાય 4. અહીંયા લખી દઉં ચાલો કે આ ભાગ થાય, ઈ ભાગ થાય 4 એ પણ એટલે ગુણ્યા 4. જે છેદ ઉડતા હોય આપણે દોસ્તો છેદ ઉડાડીએ. 2 2 4 28 વત્તા 20 કરશું. બરોબર, એટલે 48 થશે. 48 ગુણ્યા 2 કરીએ તો 40 ના ડબલ 80, 8 ના ડબલ 16 એટલે 96. આ રીતે કરાય. એમ ન ફાવે તો તમે સાદી રીતે કરી શકો કે 48 ગુણ્યા 2 તો 2 8 16 નો છગડો વધી પડી 1 4 2 8 ને 1 9 96 થયા કે નહીં? તો કે હાસર થઈ ગયા 96. એટલે એ થઈ જાય 96 સેમી વર્ગ. તો આ કેનું હતું? આ બીનું ક્ષેત્રફળ હતું. હવે આપણને ખબર છે કે બીનું ક્ષેત્રફળ જેટલું છે એટલું જ ડીનું ક્ષેત્રફળ છે. તો એનો મિનિંગ એવો થાય કે તેથી ડીનું ક્ષેત્રફળ પણ 96 સેન્ટીમીટર વર્ગ થાય. તો દોસ્તો અહીંયા આપણો આ સરસ મજાનો દાખલો છે એ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે.
આશા રાખું છું કે આ જેટલા દાખલા મેં તમને શીખવાડ્યા છે બધા જ દાખલા સમજાઈ ગયા છે. અહીંયા આપણું આખું સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. આમની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેમાં અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમને પીડીએફ ફાઇલ તથા બધા જ વિડીયો લાઇન્સર મળી જશે. બરોબર. ત્યારબાદ જો તમારે 8મા ધોરણનો સરસ મજાનો આ કોર્સ છે આપણો 0 to હીરો કોર્સ એ ખરીદવો હોય તો 799 તેમની પ્રાઇસ છે. ચોક્કસથી તમે ખરીદી શકો છો. ખરીદવાનો ક્યાંથી? તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને ખરીદી શકો છો. તો દોસ્તો આશા રાખું છું કે મેં તમને જે આખું સ્વાધ્યાય શીખવ્યું છે આખું સ્વાધ્યાય વ્યવસ્થિત આવડી ગયું છે, તમને સમજાઈ ગયું છે. આ દાખલા એવા છે દોસ્તો કે તમારે સમજ્યા પછી ગણીને પ્રેક્ટિસ કરવી પડે. તો ચોક્કસથી આમની પ્રેક્ટિસ કરજો. કેવો લાગ્યો વિડીયો સરસ રીતના મને કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક બધાએ કરવાનો છે. તમારા લાઇકથી જ મને મોટિવેશન મળે. જો સૌથી ઝાઝા વિદ્યાર્થીઓની લાઇક આવશે તો હું યુટ્યુબની અંદર ફ્રીમાં 8મા ધોરણનો સંપૂર્ણ સિલેબસ ચાલો પૂરો કરીશ સમયસર. તો ચોક્કસથી તમારે બધાએ લાઇક કરવાની છે. ડન છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.